નમસ્કાર, ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. મજામાં? ધોરણ 12 સાયન્સની અંદર ભૌતિક જ્ઞાન વિષયના પ્રકરણ નંબર 7 વિદ્યુત પ્રવાહ કેવો, તો કે ઓલ્ટરનેટિંગ કરંટ. બરાબર, એના વિશે આપણે ભણીએ છીએ. આપણે બાળકો બે બેઝિક લેક્ચર જોયા, તે પછી માત્ર અવરોધ ધરાવતા પરિપથ માટે આપણે સમીકરણો, એના ફેઝર ડાયાગ્રામ, એના વેવ ડાયાગ્રામ અને એના પાવરનું સૂત્ર જોયું. તો માત્ર અવરોધ ધરાવતા પરિપથ માટે જોયું, પછી માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથ માટે જોયું, માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથ માટે અને માત્ર અવરોધ ધરાવતા પરિપથ માટે આપણે જોયું કે અવરોધ માટે વોલ્ટેજ અને પ્રવાહ એક જ દિશામાં હોય બંનેના ફેઝર, એટલે એનો કળા તફાવત શૂન્ય હોય અથવા તો બંને સમાન કળામાં હોય. ઇન્ડક્ટરની અંદર આપણે જોયું હતું કે વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચે કળાનો તફાવત જે છે એ π/2 જેટલો હોય છે. એની અંદર આપણે જોયું હતું ઇન્ડક્ટર માટે કે એમાં પ્રવાહનો ફેઝર જે છે એ વોલ્ટેજ કરતા π/2 જેટલો પાછળ હોય. એટલા માટે એમાં પ્રવાહનું સમીકરણ, જો આપણે બંને માટે વોલ્ટેજનું સમીકરણ તો જે છે V Vm sin ωt લઈએ છીએ. આ જ સમીકરણ R માટે લખવું હોય તો R માટે પ્રવાહનું સમીકરણ I બરાબર Im sin ωt મળતું હતું. એમાં આ વોલ્ટેજની કળાઈ ωt, નાની ωt, બંને સમાન કળા હતી. આ R માટે હતું. ઇન્ડક્ટર L માટે V Vm sin ωt જ છે, પરંતુ L માટે પ્રવાહનું જે સમીકરણ છે I Im, અહીંયા sin ωt minus π/2 લખતા હતા, અથવા તો ઇન્ડક્ટર માટે આ સમીકરણ માઇનસ Im cos ωt લખો તો પણ ચાલે. એટલે અહીંયા જો બરાબર સમજો, બંનેના ફેઝર ખાસ દોરવાના હોય તો અહીંયા આપણે વોલ્ટેજનો ફેઝર અવરોધ માટે દોરવો હોય તો આમ દોરી શકીએ કે આ વોલ્ટેજનો ફેઝર છે અને આ પ્રવાહનો ફેઝર છે, બંને સમાન કળામાં છે. ઇન્ડક્ટર માટે આપણે દોરવું હોય તો દાખલા તરીકે જો હું અહીંયા વોલ્ટેજનો ફેઝર દર્શાવું તો પ્રવાહનો ફેઝર મને અહીંયા મળે, કારણ કે વોલ્ટેજ કરતા પ્રવાહ π/2 જેટલો પાછળ છે. જો આપણે વોલ્ટેજના ફેઝરને અહીંયા દર્શાવીએ તો પ્રવાહનો ફેઝર આમ આવશે. બરાબર. ઇન્ડક્ટર માટે પ્રવાહ, માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથ માટે પ્રવાહ I એ V કરતા કળામાં π/2 જેટલો પાછળ હોય છે. બરાબર સમજો. આ π/2 જેટલો પાછળ, અથવા તો કેવું હોય કે V એ I કરતા કળામાં π/2 જેટલો આગળ હોય છે. બરાબર બાળકો? તો આપણે બે વસ્તુ સમજી ગયા છીએ, એક અવરોધ અને બીજું ઇન્ડક્ટર. માત્ર અવરોધ ધરાવતો પરિપથ અને માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથ માટે આપણે બધા સમીકરણો જે છે એ તારવ્યા હતા. ઇન્ડક્ટર ધરાવતા પરિપથ માટે પ્રવાહ એ વોલ્ટેજ કરતા π/2 જેટલો પાછળ હોય, વોલ્ટેજ એ પ્રવાહ કરતા π/2 જેટલો આગળ હોય. બરાબર. પછી આના વેવ ડાયાગ્રામ દોર્યા હતા આપણે. પછી અહીંયા આપણે ઇન્ડક્ટર અવરોધ માટે કંઈક પ્રવાહ મળતો હતો, પાવર. અહીંયા આના માટે સરેરાશ પાવર ઇન્ડક્ટર માટે કેટલો મળે? શૂન્ય મળે. પછી આપણે એનો ગ્રાફ દોર્યો હતો અને આપણે જોયું હતું કે વોલ્ટેજ જે છે એનું એક આવર્તન થાય, ઈ ગાળામાં પાવર જે છે એના બે દોલનો પૂરા થયા. બરાબર. વોલ્ટેજ આ મુજબ દોરો તો વોલ્ટેજ અહીંયા છે, પ્રવાહ π/2 જેટલો જે છે ઇન્ડક્ટર માટે પાછળ હોય, એટલે અહીંથી શરૂ થતો હતો. તો પ્રવાહ અને વોલ્ટેજનો ગુણાકાર ઋણ આવતો હતો, એટલે અહીંયા આમ તો તમે જો તો પાવરનું આમ આવતું હતું તમને મૂલ્ય. આપણે જે ગ્રાફ દોર્યો હતો એમાં ઋણ ધન ઋણ ધન.
વોલ્ટેજ જો કોસ વિધેય મુજબ લઉં તો પાવર આમ આવશે. બરાબર છે? ઓકે, આની આપણે સમજૂતી મેળવી હતી બાળકો. હવે આપણે સમજવાનું છે માત્ર કેપેસિટર ધરાવતો પરિપથ. ધ્યાન આપજો, જેવો આપણે ઇન્ડક્ટર અને અવરોધ માટે જોયું એવું આવશે માત્ર કેપેસિટર ધરાવતા પરિપથ માટે. ચાલો, માત્ર કેપેસિટર ધરાવતા. માત્ર કેપેસિટર ધરાવતા પરિપથ માટે પ્રવાહનું સમીકરણ આપણે તારવવાનું છે. ચાલો, પ્રવાહનું સમીકરણ મળે. પ્રવાહના સમીકરણ પરથી આપણે એનો ફેઝર ડાયાગ્રામ, એનો વેવ ડાયાગ્રામ અને એ સરેરાશ પાવરનું સૂત્ર તારવવાનું છે. બરાબર છે? સેમ મેથોડોલોજી છે આપણે આગળના જે થિયરી તારવી હતી એ જ. અહીંયા માત્ર કેપેસિટર ધરાવતો પરિપથ છે, એની સાથે એસી પ્રાપ્તિ સ્થાન જોડેલું છે. આ કેપેસિટર્સ નું કેપેસિટન્સ C છે. આ એસી વોલ્ટેજ Vm sin ઓમેગા t છે. અહીંયા આપણે t બરાબર t સમયે પસાર થતો પ્રવાહ ધારો કે I છે. અહીંયા આ રીતે પ્રવાહ આમ જાય છે. કિર્ચોફનો નિયમ લાગુ પાડવાનો છે ABCD લૂપ માટે. અહીં ABCD લૂપ માટે, લૂપ ABCD માટે કિર્ચોફ સેકન્ડ લો મુજબ, કિર્ચોફના બીજા નિયમ મુજબ એસી વોલ્ટેજ આમ જાય છે એટલે આ ધન આવશે ને આ કેપેસિટર માટે ઋણ આવશે. તો અહીંયા આપણે લખી શકશું માઈનસ કેપેસિટરના વોલ્ટેજ VC પ્લસ V ઇઝ ઇક્વલ ટુ 0. તો V ઇઝ ઇક્વલ ટુ VC મળ્યું. ધ્યાન આપજો, કેપેસિટરના વોલ્ટેજ VC, જો કેપેસિટરની પ્લેટ પરનો વીજભાર Q હોય તો V ઇઝ ઇક્વલ ટુ Q બાય C થાય. તો અહીંયા VC ઇઝ ઇક્વલ ટુ Q બાય C અને V એટલે Vm sin ઓમેગા t ઇઝ ઇક્વલ ટુ Q બાય C. આના પરથી Q ઇઝ ઇક્વલ ટુ VmC sin ઓમેગા t થાય. આ Q નું મૂલ્ય મળ્યું. હવે આપણે અહીંયા કેપેસિટર માટે પ્રવાહનું સમીકરણ તારવવાનું છે. તો કેપેસિટર માટે જો પ્રવાહનું સમીકરણ તારવીએ તો I is equal to, ધ્યાન આપજો, dq by dt છે. બરાબર? I is equal to dq by dt. તો અહીંયા આપણે પ્રવાહનું સમીકરણ મેળવવાનું છે. આ વિદ્યુત ભારનું સમીકરણ આપણને મળી ગયું. તો I is equal to d by dt, q ની કિંમત મૂકીએ Vmc sin ઓમેગા t. અહીંયા I is equal to આનું વિકલન છે. Vm એમ નામ Cm નામ sin નું વિકલન થશે cos ઓમેગા t અને ઓમેગા આગળ. એટલે I is equal to Vm ઓમેગા C cos ઓમેગા t. બરાબર સમજો. અહીંયા આપણને સમીકરણ જે છે એ મળ્યું I બરાબર VmC cos ઓમેગા t. sin નું સંકલન જે છે એ cos થાય, પણ sin વિકલન, sin નું વિકલન cos થાય. બરાબર? અને cos નું વિકલન માઈનસ sin થાય. તો અહીંયા આ જે સમીકરણ આપણે આગળ લખ્યું એ મુજબ જો હું લખું તો I is equal to મને મળે Im cos ઓમેગા t. I બરાબર શું મળશે? Im cos ઓમેગા t. અહીં Im is equal to Vm ઓમેગા c મળ્યું બાળકો. હજી અહીંયા આગળ વધીએ તો cos ઓમેગા t,
cos omega t is equal to આપણે લખી શકીએ sin omega t plus pi by 2. તો પ્રવાહનું સમીકરણ મળે Im sin omega t plus pi by 2. થાય કે ન થાય? અને આ Im is equal to Vm એના છેદમાં 1 upon omega c લખી શકું, કારણ કે અંશને છેદના છેદમાં લઈ જઈ શકું. તો આ સમીકરણ જે છે, આ સમીકરણને કેની સાથે, તો કે ઓહમના નિયમ સાથે સરખાવતા, ઓહમના નિયમ સાથે સરખાવો તો શું થશે? V બરાબર IR કે નહીં? સરખાવતા 1 upon omega c is equal to મળશે xc. આને કહેવાય કેપેસિટિવ રિએક્ટન્સ. કેપેસિટિવ રિએક્ટન્સ, ઓલો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ હતો, આ કેપેસિટિવ રિએક્ટન્સ xc. xc is equal to 1 upon omega c is equal to 1 upon 2 pi fc. એટલે xc ચલે છે 1 upon f, અથવા તો xc ચલે છે 1 upon c. ઇન્ડક્ટર માટે તમને ઓમેગા xl is equal to ઓમેગા l મળતું હતું, એટલે xl ચલે છે f and xl ચલે છે l હતું. એનો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ એના ઇન્ડક્ટન્સના સમપ્રમાણમાં અને એની આવૃત્તિના સમપ્રમાણમાં હતું. કેપેસિટિવ રિએક્ટન્સ આવૃત્તિના વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે આવૃત્તિ જો તમે 2 ગણી કરો તો કેપેસિટિવ રિએક્ટન્સ અડધું થાય. સમજાણું? એટલે આવૃત્તિ વધારતા કેપેસિટિવ રિએક્ટન્સ ઘટે, કેપેસિટન્સ વધારતા કેપેસિટિવ રિએક્ટન્સ ઘટે. ક્લિયર? તો આ જે છે એ તમને મળ્યું, આ જે અવરોધનું કામ કરે છે, અવરોધને નિયમન, જેમ વાહક અવરોધની અંદર R જે છે એ પ્રવાહનું નિયમન કરે, ઇન્ડક્ટરની અંદર XL એ પ્રવાહનું નિયમન કરે, જ્યારે અહીંયા XC જે છે એ નિયમન કરે છે. તો અહીં કેપેસિટર ધરાવતા, અહીં માત્ર કેપેસિટર ધરાવતા પરિપથ માટે જો પ્રવાહનું સમીકરણ મળી ગયું ભાઈ, જો આ કેપેસિટર ધરાવતા પરિપથ માટે શું કહી શકાય? પ્રવાહ એ વોલ્ટેજ કરતા કડામાં પાઈ બાય 2 જેટલો આગળ છે. બરાબર સમજો? હમણાં આપણે મેં તમને ઇન્ડક્ટર નું સમજાવ્યું હતું. અથવા એમ કહી શકાય કે વોલ્ટેજ એ પ્રવાહ કરતા કડામાં પાઈ બાય 2 જેટલો પાછળ છે. સમજાણું બાળકો? આ વાત થઈ માત્ર કેપેસિટર ધરાવતા પરિપથ માટે પ્રવાહનું સમીકરણ કેમ તાર્યું એ ખાસ જોજો. આ એનો મહત્તમ એમ્પ્લિટ્યુડ છે, મહત્તમ પ્રવાહ એ Vm ઓમેગા c જેટલો થાય. અહીંયા પ્લસ પાઈ બાય 2 આવે માટે આગળ છે, ઇન્ડક્ટરમાં માઇનસ પાઈ બાય 2 આવતા હતા માટે પાછળ. અવરોધમાં અહીંયા 0 આવતું હતું એટલે કળા સમાન હતી, એટલે એનો કળા તફાવત શૂન્ય થાય. અહીંયા કળા તફાવત પાઈ બાય 2 છે, આગળ એ પાઈ બાય 2 હતો. પણ ખાસ યાદ રાખજો, ઇન્ડક્ટરમાં પ્રવાહ પાઈ બાય 2 જેટલો પાછળ અને કેપેસિટરમાં પ્રવાહ પાઈ બાય 2 જેટલો આગળ. એટલે એનો વોલ્ટેજનો ફેઝર આમ હોય તો પ્રવાહનો આમ હશે, વોલ્ટેજ આમ હશે પ્રવાહ આમ હશે. કેપેસિટર માટે, ઇન્ડક્ટર માટે ઉલટું થઈ જાય, આમ ઊંધું થઈ જાય. ક્લિયર? ઇન્ડક્ટરમાં પ્રવાહ પાછળ છે, કેપેસિટરમાં પ્રવાહ આગળ છે. એટલું ક્લિયર બાળકો? હવે આનો ફેઝર ડાયાગ્રામ જોઈ, વેવ ડાયાગ્રામ જોઈ અને એનું સરેરાશ પાવરનું મૂલ્ય તારવીએ ત્યાં સુધી આ જોઈ લઈએ.
ચાલો માત્ર કેપેસિટર ધરાવતા પરિપથ માટે ફેઝર ડાયાગ્રામ. માત્ર કેપેસિટર ધરાવતા એસી પરિપથ માટે ફેઝર ડાયાગ્રામ અને વેવ ડાયાગ્રામ દોરીએ. ચાલો ફેઝર ડાયાગ્રામ. અહીંયા ઓમેગા ટી છે, બરાબર છે. હવે જો આમ તો આપણે ઓમેગા ટી અને અહીંયા આપણે માનો કે વોલ્ટેજ નો ફેઝર જે છે એ આપણે લેવો છે, તો વોલ્ટેજ નો ફેઝર આપણે ગમે ત્યાં લઈ શકીએ, બરાબર. આ વેવ ડાયાગ્રામ પહેલા દોરી નાખું. ચાલો પહેલા હું વેવ ડાયાગ્રામ દોરું છું. ઓમેગા ટી. આને આપણે કેટલા ભાગ કરવાના ભાઈ? તો કે 4. આમાં જ્યારે ગ્રાફ દોરો ને ત્યારે 4 ભાગ કરવાના. કર્યા? તો કે હા. અહીંયા 0, અહીંયા વોલ્ટેજ છે, અહીંયા જ પ્રવાહ છે. વોલ્ટેજ નું સમીકરણ ફરી વખત યાદ કરી લ્યો. એ તો બધે કોમન છે, Vm sin ઓમેગા ટી. અને આના પ્રવાહનું સમીકરણ હતું I બરાબર Im cos ઓમેગા ટી હતું, બરાબર. હવે આ મહત્તમ મૂલ્ય Im કેટલું હતું? તો કે Vm ઓમેગા c હતું, બરાબર. રેડી? હવે જો તો I આપણે જે મૂકવી કિંમત, તો I નો ગ્રાફ તો તમને કન્ફર્મ આમ જ મળશે, બરાબર. આ તમને I નો ગ્રાફ મળ્યો. આ શેનો ગ્રાફ મળ્યો આપણને? I, બરાબર. અહીંયા જે મૂલ્ય મળ્યું મને મળ્યું Vm, અહીંયા મળ્યું E માઈનસ Vm. ચાલો એક વાર્તા પૂરી થઈ? તો કે હા. પ્રવાહની વાત આવે તો પ્રવાહમાં તમે શૂન્ય મૂકો એટલે પ્રવાહનો ગ્રાફ અહીંથી મળશે, એટલે આમ મળશે પ્રવાહ. બરાબર. અહીંયા પ્રવાહનું મહત્તમ જ્યારે વોલ્ટેજ 0, જ્યારે પ્રવાહ 0 ત્યારે વોલ્ટેજ મહત્તમ. કાં ભાઈ? તો કે π/2 નો ફરક છે. હવે આનો તમે જો ફેઝર ડાયાગ્રામ દોરો તો બુકમાં તમને તો સીધા આપ્યા હોય ફેઝર, બરાબર. ધારો કે અહીંયા ફેઝર ડાયાગ્રામ આપણે દોરવો છે, તો આ વોલ્ટેજ નો ફેઝર દોરો. તો કેપેસિટર ધરાવતા પરિપથ માટે પ્રવાહ π/2 જેટલો આગળ હોય એટલે આ આવશે તમારો પ્રવાહનો ફેઝર આવશે, કારણ કે π/2 જેટલો આગળ છે. આમ માનો કે તમે દોર્યું અને આપણે વોલ્ટેજના ફેઝરને જો આમ દર્શાવીએ તો પ્રવાહ π/2 જેટલો આગળ છે એટલે આ થયો પ્રવાહનો ફેઝર. બાકી ખૂણો કેટલો થશે? π/2. હવે તમને એમ થાય કે આપણે વોલ્ટેજના ફેઝરને અહીંયા દર્શાવવો છે ભાઈ, તો આ વોલ્ટેજનો ફેઝર હશે, તો આ પ્રવાહનો ફેઝર હશે. ખૂણો કેટલો હશે? π/2. એટલે આ એનો વેવ ડાયાગ્રામ થયો. આ તમને મૂલ્ય મળ્યું ઈ Im મળ્યું. આ અહીંયા જે મળે છે જે આમાંના કરતા થોડુંક ઓછું મળશે. આ મળ્યું માઈનસ Im. આ ગ્રાફ વોલ્ટેજનો છે, આ ગ્રાફ પ્રવાહ. ઇન્ડક્ટર ધરાવતો પરિપથ હોત તો પ્રવાહ π/2 જેટલો પાછળ હતો. કેપેસિટર માટે પ્રવાહ π/2 જેટલો આગળ છે. આ વાત થઈ એના ફેઝ ડાયાગ્રામ અને વેવ ડાયાગ્રામની. હવે એનું પાવર. તો તત્કાલીન પાવર નું સૂત્ર આપણને જોતું હોય તો તત્કાલીન પાવર P = V * I. બેયના સૂત્રો આપણી પાસે છે, V અને I. અહીંયા જો આપણે મૂકીએ તો P = V એટલે Vm sin ઓમેગા t, I એટલે Im cos ઓમેગા t. તો P = Vm Im sin omega t into cos omega t. તો P = Vm Im બે વડે ગુણું છું, sin omega t into cos omega t by 2 બે વડે ભાગ્યા. તો હવે આનો સરેરાશ પાવર લઉં તો આ બધાનું સરેરાશ મૂલ્ય આવે Vm Im by 2 into હું લખી નાખું sin 2 omega t
આ બાળકો મેથ્સ નું સૂત્ર છે 2 sin θ * cos θ = sin 2 θ, જે આપણે 11મા ધોરણમાં પ્રક્ષેપ ગતિમાં સમજ્યા. સરેરાશ પાવર P = આ તો અચળ છે, મતલબ એનું સરેરાશ એટલું ને એટલું આવે Vm/Im/2. અહીંયા એક આવર્તકાળ પરનું સરેરાશ મૂલ્ય sin હોય કે cos વિધેય સમય સાથે બદલાતું હોય, એટલે ઇન્ટિગ્રેશન ઓફ 0 થી t sin 2ωt/t dt = 0 આવશે. E0 આવે એટલે કેપેસિટર ની અંદર સરેરાશ પાવર વ્યય કેવો થશે? શૂન્ય. એટલે માત્ર કેપેસિટર ધરાવતા પરિપથ માટે એક આવર્તકાળ પર પાવર નું સરેરાશ મૂલ્ય શૂન્ય હોય છે. એટલે માત્ર ઇન્ડક્ટર હોય કે માત્ર કેપેસિટર હોય, બંનેની અંદર એક આવર્તકાળ પરનું પાવરનું સરેરાશ મૂલ્ય જે છે એ શૂન્ય મળે છે. માત્ર અવરોધ ધરાવતો પરિપથ હોય તો એમાં પાવર મળતો તો I2R મુજબ. બરાબર. અહીંયા આપણને સરેરાશ પાવર જે છે એ કેપેસિટર માટે કેટલો મળ્યો? શૂન્ય મળ્યો. આ ક્લિયર થયું? આની સમજૂતી બાળકો તમને આપી છે, બરાબર. જે સમજવા માટે છે તો ફરી આપણે એ સમજૂતી મેળવવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયા આપણને વોલ્ટેજ નું સૂત્ર આપ્યું છે Vm sin ωt. ધ્યાન આપજો. પ્રવાહનું સમીકરણ આપ્યું છે I Im cos ωt. જો આને ગ્રાફ દ્વારા રજૂ કરવું હોય તો આપણે આમ રજૂ કરી શકીએ. આને આપણે ગ્રાફના 4 ભાગ કરવાના. વોલ્ટેજ નો ગ્રાફ દોરું તો એ મને આવો મળશે. આ ગ્રાફ વોલ્ટેજ નો છે. જો હું પ્રવાહનો ગ્રાફ દોરું તો એ મને આવો મળશે. બરાબર સમજો. આ વોલ્ટેજ નું મહત્તમ મૂલ્ય પ્રવાહનું, આ વોલ્ટેજ નો ગ્રાફ છે, આ કરંટ નો ગ્રાફ છે, પ્રવાહ. હવે આપણે કેપેસિટર ધરાવતા પરિપથ માટે જોઈએ તો એમાં ખરેખર બને છે શું? આ કેપેસિટર છે. આ કેપેસિટર સાથે તમે એસી વોલ્ટેજ જોડ્યા, એટલે શરૂઆતમાં પ્રવાહ પસાર થાય એટલે અહીંથી આ કેપેસિટરની પ્લેટ ધન વીજભારિત બને, એટલે આ ઋણ વીજભારિત બને. જેવું કેપેસિટર ચાર્જ થઈ જાય એટલે પસાર થતો પ્રવાહ શૂન્ય થઈ જાય. તો અહીંયા તમે ભાગ વિચારો તો 0 થી 1 નો ગાળો થયો, 1 થી 2 થયો, 2 થી 3 થયો, 3 થી 4 થયો. 0 થી 1 ના ગાળામાં જ્યારે કેપેસિટરની પ્લેટ ચાર્જ થઈ જાય ત્યારે એની ઉપર વીજભાર Q જેટલો જમા થઈ જાય, એટલે વોલ્ટેજ Vc = Q/C પછી અચળ થઈ જાય. તો 0 થી 1 ના મૂલ્ય માટે શું થશે? તો કે અહીંયા પાવર તમે ગણો તો આ વોલ્ટેજ ધન છે, પ્રવાહ ધન છે, એટલે આનો પાવર નો ગ્રાફ તમને આમ મળશે. આ પાવર ધન, એટલે આ અર્ધ ચક્ર દરમિયાન પાવર ધન થશે. અને બુકમાં તમને કીધું છે 0 થી 1 દરમિયાન એ ઊર્જાનું શોષણ કરશે, એટલે કેપેસિટર ચાર્જ થશે. જ્યારે અહીંયા એક અર્ધ ચક્ર એટલે ચતુર્થ ટાઈમ પૂરો થશે, T/4, T/2, 3T/4 અને અહીંયા T. ચતુર્થ ભાગનું ચક્ર પૂરું થાય એ ગાળામાં પાવર ધન હતો. હવે અહીંયા તમે જોવા જાવ તો વોલ્ટેજ ધન છે, પ્રવાહ ઋણ છે. V અને I નો ગુણાકાર એટલે અહીંયા પાવર તમને ઋણ મળશે. આ ગાળામાં પાવર ઋણ મળશે. પાવર ઋણ મળે તો અહીંયા કેપેસિટરની આ પ્લેટ ચાર્જ થઈ હતી, પ્રવાહ આમ પસાર થતો હતો. હવે આ પ્રવાહની દિશા ઉલટાઈ જશે. જો આ પ્રવાહ ઋણ થયો એટલે પ્રવાહ આમ પસાર થશે, તો આ ડિસ્ચાર્જ થશે કેપેસિટર. આ કેપેસિટરની એ પ્લેટ છે, આ બીજી પ્લેટ છે. 1 થી 2 ગાળામાં આ ડિસ્ચાર્જ થશે, એટલે પ્રવાહનું વહન આમ થશે.
ત્રીજા ગાળાની અંદર વળી પાછો પાવર વોલ્ટેજ ઋણ પ્રવાહ ઋણ માઇનસ માઇનસ પ્લસ એટલે પાવર પાછો ધન મળશે. પાવર ધન મળશે તો અહીંયા ઉર્જાનું શોષણ થતું હતું, અહીંયા ઉર્જાનું ઉત્સર્જન થાય, આ ભાગમાં પાછું ઉર્જાનું શોષણ થશે. પાવર ધન મળ્યો. પાવર ધન મળે પણ હવે થશે શું તો કે આ જે કેપેસિટરની બે પ્લેટો છે ને એની પોલારિટી બદલાઈ જશે. પ્રવાહનું વહન આમ જ થશે પણ આ પ્લેટ ધન બનશે ને આ ઋણ બનશે. તો આ ત્રીજા ભાગમાં એવું બનશે. ચોથા ભાગમાં વળી પાછી પ્રવાહની ડાયરેક્શન શું થઈ જાય, બદલાઈ જશે. આ પ્લેટ ડિસ્ચાર્જ થશે. ડિસ્ચાર્જ થાય તો આ વોલ્ટેજ ઋણ, આ પ્રવાહ ઋણ છે અને વોલ્ટેજ પ્રવાહ ધન છે ને વોલ્ટેજ ઋણ છે. પાછો પાવર કેવો મળશે, ઋણ મળશે. આ ઋણ મળ્યો એટલે અહીંયા વળી પાછું શું થયું, ઉત્સર્જન. ઉત્સર્જન થવું એટલે કેપેસિટર આ બે કેસમાં ડિસ્ચાર્જ થાય, આ બેમાં ચાર્જ થાય. સમજાણું બાળકો? તો આ કેપેસિટર માટે પાવર વ્યયનું સૂત્ર થયું અને એની સમજૂતી થઈ કે એમાં પાવર વ્યય જે છે એ કઈ રીતે થાય છે. એટલું ક્લિયર થયું બાળકો? ચાલો એટલું જોઈ લ્યો, પછી આને રિલેટેડ ઉદાહરણના દાખલા છે એ ગણીએ. ચાલો બાળકો, ઉદાહરણ 7.3 છે. એક બલ્બને કેપેસિટર સાથે શ્રેણીમાં જોડ્યો છે. આ કેપેસિટર છે, અહીંયા બલ્બ જે છે એ શ્રેણીમાં જોડ્યો છે. આ એસી પ્રાપ્તિ સ્થાન છે. આ તમારો બલ્બ છે, કેપેસિટર સી. આ વોલ્ટેજ V is equal to Vm sin omega t. અવલોકનો, તમારા અવલોકન અનુમાન કરો. કેપેસિટરનું કેપેસિટન્સ ઘટાડવામાં આવે તો દરેક કિસ્સામાં શું થશે? ચાલો ડીસી અને એસી જોડાણ. ચાલો અહીં ડીસી જોડાણ માટે બરાબર સમજો. ડીસી જોડાણ માટે શું થશે? ડીસી જોડાણમાં તો સમય સાથે પ્રવાહ બદલાતો નથી, બરાબર. એ અચળ ડીસી છે કે બદલાતો ડીસી એની ઉપર આધાર રાખે પણ એમાં પ્રવાહની દિશા ઉલટાતી નથી, એટલે ઉલટ સુલટ પ્રવાહ નથી આવતો. એટલે ડીસી પ્રવાહ માટે કેપેસિટર શું થશે? ચાર્જ થશે. કેપેસિટર ચાર્જ થઈ જશે, બરાબર. પછી પ્રવાહ પસાર થશે ને I બરાબર 0 થાય. I બરાબર 0 થાય એટલે બલ્બ થશે નહીં. પછી પ્રવાહ વહેવાનો જ નથી, વાત પૂરી થઈ ગઈ. આ ડીસી માટે થઈ ગયું. હવે તો કે એસી જોડાણ માટે શું થશે? ધ્યાન આપજો. એસી જોડાણ માટે પછી અહીં કેપેસિટર ચાર્જ થઈ ગયું, પછી કેપેસિટન્સ ઘટાડો તો બલ્બ તો થવાનો જ નથી, એને કઈ દેવા નથી. એટલે જો આપણે પ્રવાહ વહેતો જ નથી એટલે પ્રકાશિત થતો નથી, પછી તમે કેપેસિટન્સ ઘટાડો તો કઈ ફેર પડશે નહીં. જ્યારે એસી જોડાણ માટે શું થશે તો કે બદલાતો જતો પ્રવાહ છે, તેથી C XC is equal to 1/omega c છે. C ઘટાડતા, બરાબર સમજો, C ઘટાડતા XC વધે છે. આપણે વાત કરી હતી ને, યાદ કરો, XC ચાલે છે 1/c. C ઘટાડતા XC વધે છે, તેથી અહીં XC પ્લસ ઇન્ડક્ટર જે છે એનો અવરોધ R થાય. એટલે પરિણામી અવરોધ, અથવા તો આપણે એને XL કહી શકીએ. ઇન્ડક્ટર છે બલ્બનો અવરોધ, બરાબર. ગૂંચળું હોય તો આપણે XL કહી શકીએ. પરિણામી અવરોધ વધે, પરિણામી અવરોધ વધે, તેથી IRMS is equal to VRMS એના છેદમાં આવું થાય XC પ્લસ, જો બલ્બ જે છે એની અંદર ઇન્ડક્ટર ટાઈપનું હોય તો એનો અવરોધ XC થાય, અવરોધ R ગણો ખાલી તો XC પ્લસ R થયું. એટલે આ વૈધું એટલે IRMS એટલે પ્રવાહ ઘટે. IRMS ઘટે તો આપણે શું કીધું છે કે ઘટાડતા દરેક કિસ્સામાં શું થશે? અહીંયા IRMS ઘટે, તેથી બલ્બ ઓછો પ્રકાશિત થશે. કેવો? કારણ કે અવરોધ વધી ગયો, આપણી ભાષામાં કહી દો અવરોધ વધ્યો તો પ્રવાહ ઘટ્યો, બલ્બ ઓછો પ્રકાશિત થશે.
ક્લિયર બાળકો? આવું છે અને મળતું થોડુંક ઉદાહરણ 7.4 250 વોલ્ટ અને 50 હર્ટ્ઝ સોર્સ સાથે VRMS આપ્યું છે 250 હર્ટ્ઝ, ચોખવટ નથી કહી, સોરી 250 વોલ્ટ. આવૃત્તિ આપી છે 50 હર્ટ્ઝ. 15 માઇક્રો ફેરાડ એનું કેપેસિટર છે. માઇક્રો એટલે 10⁻⁻6 ફેરાડ. જોડવામાં આવેલ છે તો પરિપથમાં કેપેસિટિવ રિએક્ટન્સ શોધવાનો છે. Xc = 1/ωc = 1/2πfc. ચાલો Xc મળી જાય તો કે હા, 1/2 પાઈ એટલે 3.14, f આપણને આપ્યું છે 50 અને c આપ્યું 15 × 10⁻6. ચાલો આનું સાદુરૂપ આપો. Xc = આપણે ગણવું છે તો 1/2 એને ભાગ્યા 3.14 એને ભાગ્યા 50, 1/2 ભાગ્યા 3.14 ભાગ્યા 50 ભાગ્યા 15. એ આન્સર આવ્યો Xc = 0.123 212 3 એને ગુણ્યા 10 આ જે છે -6 એટલે +6 થશે. Xc = 212.3 ઓહમ. એટલો શું મળી ગયો? Xc મળ્યો. હવે શું કીધું બીજું? Xc મળી ગયો. હવે આપણને કીધું છે IRMS. તો IRMS શું થાય? IRMS = VRMS/Xc. તો VRMS કેટલું છે? 250 એના છેદમાં 212.3. 250 ભાગ્યા 212.3 એટલે આવ્યું 1 પોઈન્ટ. IRMS = 1.177 એટલે 1.18 એમ્પિયર. ચાલો આપણને IRMS મળી ગયું. હવે શું કીધું છે? કેપેસિટિવ રિએક્ટન્સ અને પ્રવાહના મૂલ્યો પર જો આવૃત્તિને બમણી કરવામાં આવે, ચાલો આવૃત્તિને બમણી કરવામાં આવે તો શેમાં ફેરફાર કીધું? અમે તમને કીધું હતું કેપેસિટિવ રિએક્ટન્સ. તો Xc ચલે છે 1/f છે, તો Xc અડધું થાય. કેવું થાય? Xc અડધું થાય. જો આવૃત્તિને બમણી કરવામાં આવે તો Xc ચલે છે 1/f એટલે Xc કેવું થયું? અડધું. હવે Xc અડધું થાય તો આ 1/2 થયું એટલે ઉપર વહી ગયું. તેથી IRMS કેવું થશે? બમણું થાય. રેડી બાળકો? તો આ લેક્ચર છે અહીં સુધી રાખીએ છીએ. વ્યવસ્થિત તૈયારી કરજો. બરાબર? ચાલો બેસ્ટ ઓફ લક.